ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शान्तिः शान्तिः शान्तिः। ओम आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्यां मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु। ओम शान्तिः शान्तिः शान्तिः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। छांदोग्य उपनिषदમાં જે ઉપાસના છે, રહસ્યમય વિદ્યાઓ છે, એની ચર્ચા આપણે કરીએ છીએ. આપણા જીવન માટે, જીવન વ્યવહાર માટે જરૂરી અને ઉપયોગી એવું વિચારભાથું આ ઉપાસના આપી જાય છે. ઉપાસનાનું સૌથી મહત્ત્વનું પ્રદાન આપણા માટે આપણા જીવનમાં એ છે કે એ નામ અને નામી વચ્ચેનું બોન્ડિંગ ફેક્ટર છે. નામ અને નામી વચ્ચેનું ઐક્ય આપણને સ્થાપી આપે છે. એટલે કે નામીનો અનુગ્રહ આપણને પ્રાપ્ત થાય, એની કૃપા વર્ષે અને આપણો આધ્યાત્મિક વિકાસ થાય, પ્રગતિ થાય, એના માટે ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. ઘણીવાર આપણે ઘણા બધા ઘરમાં જોયું છે, ઓમ નમઃ શિવાય નું ઓલું મંત્ર વાગ્યા કરે. ઓમ નમઃ શિવાય કે ગમે તે શ્રી કૃષ્ણ શરણમ વગેરે કોઈ પણ મંત્ર આખો દિવસ 24 કલાક વાગ્યા કરે તો એ જે મંત્ર જપ કરનારું મશીન છે એને કંઈક અનુગ્રહ તો થાય ને ભગવાનનો. એ ઉપાસના કરે છે ઓમ નમઃ શિવાયની, શ્રી કૃષ્ણ ભગવાનની. ઓમ નમઃ શિવાયના જપ કરે છે મશીન 24 કલાક 365 દિવસ. એને ના લાભ થાય. હે? એટલે ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરનારું મશીન શિવજીની ઉપાસના કરે છે એવું કહેવાય ને. 24 કલાક 365 દિવસ કરે છે. જરા પણ ઓલો કેવું છે કે આળસ પ્રમાદ કશું કર્યા વગર સતત ઓમ નમઃ શિવાયના જપ ચાલુ રાખે છે એ મશીન. કેટલું મહાન વસ્તુ કહેવાય. એને કંઈ ફળ મળે ને? પુણ્યકર્મ કરે છે ને? નહીં, ના મળે. હા, બસ આપણે આ જો ઓમ નમઃ શિવાય વગેરે કે આપણા માટે અત્યારે આ ઉપાસનાનું રૂપ છે. કોઈ પણ રીતે ઉપસમીપે આસનમ, પરમાત્માનું ચિંતન કરવું, પરમાત્મા સમીપે બેસવું, એને ઉપાસના કીધી છે. બ્રિંગિંગ ઈશ્વર ઇન્ટુ વન્સ ઓન લાઈફ. આપણા જીવનમાં, જીવન વ્યવહારમાં, વિચારોમાં, ઈચ્છામાં, કર્મમાં, ફળમાં, બધી જ જગ્યાએ ઈશ્વર વણાયેલો રહે એના માટે આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. બધી વૈદિક કાળની ઉપાસનાઓ છે, પરંતુ આપણે આપણા જીવનમાં કઈ રીતે એને લેવાની એ પણ આપણે વિચાર કરેલો છે. નામ અને નામી વચ્ચેનું, એટલે નામીનો અનુગ્રહ આ ઉપાસના લાવી આપે છે. આપણે જ્યારે આ ઈશ્વર ચિંતન કરીએ, માહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક પ્રેમ ભક્તિ રીતિ ખ્યાત. નારદ મુનિ કહે છે નારદ ભક્તિ સૂત્રમાં, મહાત્મ્ય જ્ઞાનપૂર્વસ્તુ એટલે ઈશ્વર તત્વને જ્ઞાનપૂર્વક
જ્યારે એનું ચિંતન, સંકીર્તન, સ્મરણ વગેરે થાય ત્યારે પરમાત્માનું વરણ થાય છે. આપણે યમે વૈશ વૃણુતે તેન લભ્ય એ જ્યારે મંત્ર સમજીએ ત્યારે એવું લાગે આપણને કે પરમાત્માની વરણી કરવી, પસંદગી કરવી કઈ રીતે થશે. રાવણ જ્યારે ત્યાં શિવતાંડવ સ્તોત્રમાં છેલ્લે કહે છે, કદા નિલિંબ નિર્જરી નિકુંજ કોટરે વસન, એકાંત પ્રદેશમાં આવી રીતે ત્યાં બેસીને હું ક્યારે ઓમ નમઃ શિવાયના જપ કરીશ, ત્યારે મારા હૃદયને શાંતિ મળશે. તો આવી રીતે પરમાત્માનું વરણ થવું જોઈએ આપણા જીવનમાં. અને એના માટે આ ઉપાસના ખૂબ જ અગત્યની છે કે જેમાં પરમાત્મા વિષયક ભક્તિ, શ્રદ્ધા, ભક્તિ અને વિજ્ઞાન એટલે કે જ્ઞાન સહિતનું મહાત્મ્ય જ્ઞાનપૂર્વક આટલા 3 જે મુદ્દા છે એ આપણે ઉદ્ગીત વિદ્યામાં એટલે ઓમકારની જે ઉપાસના હતી એમાં જોયા. યદેવ વિદ્યયા કરોતિ શ્રદ્ધયા ઉપનિષદા વા તદેવ વીર્યવત્તરમ ભવતી. તો વિદ્યયા એટલે જ્ઞાનપૂર્વક, મહાત્મ્ય જ્ઞાનપૂર્વક, વિદ્યા કરોતિ શ્રદ્ધયા શ્રદ્ધાપૂર્વક, અને ઉપનિષદાનો ત્યાં ભાષ્યકારે અર્થ ભક્તિ કરેલો છે. તો એક પ્રકારનું ઉપાસના પણ ઈશ્વર બુદ્ધિથી કરવાની છે. એટલે ઓમકારમાં આપણે ઘણી ઉપાસનાઓ જોઈ, મોટાભાગે તો અહંગ્રહ ઉપાસનાઓ છે. આપણે શાંડિલ્ય વિદ્યા જોયું, સંવર્ગ વિદ્યા જોઈ, પછી એટલે આ બધી ઉપાસના અહંગ્રહ ઉપાસના છે. તો અહંગ્રહ ઉપાસના એટલે પ્રાણમાં, એટલે પ્રણવમાં છે, પ્રાણમાં છે બ્રહ્મબુદ્ધિ. બ્રહ્મબુદ્ધિ એટલે પૂર્ણ બુદ્ધિ, પરમાત્માની બુદ્ધિપૂર્વક એ પ્રતીકની ઉપાસના છે. પછી પ્રતીકોપાસનામાં ઉદ્ગીતમાં પ્રાણ દ્રષ્ટિ, એ જે પહેલા અધ્યાયના બીજા ખંડમાં હતી, ઉદ્ગીતમાં પ્રાણની દ્રષ્ટિ, એ પછી એ તો અધ્યાસ પ્રધાન અધિષ્ઠાન પ્રધાન ઉપાસના હતી. સંપદ ઉપાસના છે ઉદ્ગીતમાં બ્રહ્મ દ્રષ્ટિ. અને સૌથી પહેલો જે મંત્ર છે ઓમિતિ એતદક્ષરમ ઉદ્ગીતમ ઉપાસિત, એટલે એમાં કર્માંગ અવબદ્ધ ઉપાસના, ઉદ્ગીતના અવયવ એવા પ્રણવમાં બ્રહ્મ દ્રષ્ટિ. આ બધી ઈશ્વર બુદ્ધિનું આવાહન કરનારી ઉપાસનાઓ છે. પ્રતીકમાં ઈશ્વર બુદ્ધિ, આપણે જેની સેવા કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એમાં બુદ્ધિ કઈ રાખવાની છે. આચાર્ય સેવા કરતા હોઈએ, આશ્રમ સેવા વગેરે ચાલુ હોય ત્યારે પણ પૂર્ણ બુદ્ધિથી એ ઉપાસના થવી જોઈએ. આચાર્યમાં એક વ્યક્તિની બુદ્ધિ નહીં, પરંતુ બ્રહ્મબુદ્ધિ એટલે પૂર્ણની બુદ્ધિથી આ ઉપાસના સેવા થાય. તો પછી બ્રહ્મજ્ઞાનનું અધિકારીત્વ વગેરે જે કંઈ પણ આપણામાં ખૂટતું હોય ને એ આચાર્ય ઉપાસના, આચાર્યની સેવા પૂરું કરી આપે છે. બધી ઉણપ એ પૂરી કરી આપે છે અધિકારીત્વની. તો ખાસ અહીંયા સમજવાનું, ઈશ્વર બુદ્ધિથી ઉપાસના થવી જોઈએ. ઈશ્વર બુદ્ધિથી એટલે કે પૂર્ણ બુદ્ધિથી. તો એના માટે આ ઉપાસનાનું આલંબન છે. એટલે પૂર્ણ બુદ્ધિથી થાય ત્યારે મન અવરુદ્ધ થઈ જાય છે પ્રતીકમાં. અને પ્રતીક પોતે એ નામીનો, એટલે કે પ્રતીક જેનું છે એનો અનુગ્રહ લાવી આપે છે, ઇન્વોકેશન કરી આપે છે. એટલે ઉપાસના એ સ્વીટર એન્ડ સોફ્ટર વે, અત્યંત સુંદર સંવાદિત રસ્તો છે નામીનો, એટલે કે પરમાત્માના અનુગ્રહ પ્રાપ્ત કરાવવા માટે. તો આ પ્રમાણે જે મશીન છે એ 24 કલાક મંત્ર જપ કરે તો એને કંઈ એનું ફળ ના મળે. કેમ? કારણ કે નામીના ઈશ્વર બુદ્ધિથી એને કંઈ નથી કરતું. ઓમ નમઃ શિવાય જપ કરનારા મશીનને કંઈ અનુગ્રહ ના થાય. કેમ? એટલે ઉપાસના ના કહેવાય. કેમ? કારણ કે ઈશ્વર બુદ્ધિપૂર્વક થવું જોઈએ. તો ઈશ્વર બુદ્ધિપૂર્વક આપણે આ મન જે છે એ પ્રતીકમાં શિવબુદ્ધિ એટલે ભગવદ બુદ્ધિથી એ જપ સ્મરણ વગેરે કરીએ છીએ. એટલે જપ મહત્ત્વના નથી, જપ પાછળ આપણી ભાવના જે ઈશ્વર સાથે જોડાયેલી છે એ મહત્ત્વની છે. એટલે જપ સ્મરણ જે કંઈ પણ આપણે વ્યવહાર કરીએ છીએ ભગવાન સાથે, પૂજા વગેરે, એમાં પણ ઈશ્વર બુદ્ધિ અગત્યની છે. કેટલી વાર જપ કે પૂજા વગેરે થયું એ નહીં, પરંતુ ઈશ્વર બુદ્ધિ, કેટલી વાર આપણું મન ઈશ્વરમાં સમાહિત થયું એટલે ઈશ્વરનું સ્મરણ કર્યું, એણે પોતાના
પોતાનું જે અભિમાન છે, પોતાની કળા કે સૂઝ વગેરેને છોડીને ઈશ્વરના સર્વકર્તૃત્વ, સર્વનિયંતૃત્વ, સર્વ પાલકત્વ વગેરેનો સ્વીકાર કર્યો એના માટે. એટલે ઉપાસનાઓ હકીકતમાં તો આપણું આ વ્યષ્ટિ દેહાભિમાન છૂટે આટલી બધી ઉપાસનાઓ છાંદોગ્યમાં છે. શેના માટે આટલી બધી ઉપાસના છે? કે દરેક ઉપાસના આપણને આ વ્યષ્ટિ દેહ સાથેના તાદાત્મ્ય થી છોડાવે છે. આપણે સતત હુંને એક આ શરીર રૂપે જ ઉપાસીએ છીએ. આપણી ઉપાસના ચાલુ જ હોય છે. દેહાભિમાની પણ સતત ઉપાસના કરી જ રહ્યો છે. કઈ રીતે? હુંને એક સ્થૂળ શરીર દેહાદી સંઘાત માનીને ઉપાસી રહ્યો છે. એ ચૈતન્યની જ ઉપાસના કરે છે, પણ ચૈતન્યમાં આવી રીતે અનાત્મા નામરૂપ ઉપાધિની ઉપાસના કરે છે. તો એના બદલે ચૈતન્યને પ્રાણ સાથે, હિરણ્યગર્ભ સાથે, વિરાટ સાથે, અગ્નિ સાથે, એટલે કે કોઈક ઉત્કૃષ્ટ આલંબન આપવામાં આવે છે. એટલે ચૈતન્યનું હું રૂપે આપણે ચૈતન્યને હું રૂપે ઉપાસી જ રહ્યા છીએ. અત્યારે આ શરીર રૂપે હું આ સ્થૂળ દેહાદી સંઘાત છું એ રીતે ઉપાસીએ છીએ. એટલા માટે ચૈતન્ય આપણને આ સ્થૂળ ઉપાધિના ગુણો, ધર્મો, કર્મો, વિકારો વાળું જણાય છે. આપણને તાવ આવે તો મને તાવ આવ્યો વગેરે જે કંઈ પણ થાય છે, એટલે ચૈતન્યને આપણે આ સ્થૂળ દેહના ધર્મો, ગુણો, વિકારો, અવસ્થાઓ વાળું ઉપાસી રહ્યા છીએ. એના બદલે ચૈતન્યને હવે ઉત્કૃષ્ટ ઉપાધિનું આલંબન આપવામાં આવે છે કે આ સ્થૂળ દેહાદી સંઘાત હું નથી, હું તો સમગ્ર આ સ્થૂળ શરીર, સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય છું. આને વિરાટ દ્રષ્ટિ કહેવામાં આવે છે. હું આ સમગ્ર એટલે જે હિરણ્યગર્ભ છું, પ્રાણ છું, સમગ્ર જગત માટે આ જ્ઞાન શક્તિ, ઈચ્છા શક્તિ, ક્રિયાશક્તિનો આશ્રય છું. આ બધી આ જે અહંગ્રહ ઉપાસના હતી હિરણ્યગર્ભની, સર્વમ ખલ્વિદમ બ્રહ્મ વગેરે, તો એ પ્રમાણે પોતાનો જે હું વિશેનો જે નિર્ણય છે એ બદલવા માટે આ ઉપાસનાઓ ખૂબ જ અગત્યની છે. આપણે વિચાર કર્યો કે વેદાંતનું શ્રવણ પણ આપણે કેમ કરવાનું છે? મોક્ષ મેળવવા માટે, જ્ઞાન મેળવવા માટે. આ તો બધું સમજીએ છીએ આપણે, પરંતુ હકીકતમાં કામ ક્યાં કરવાનું છે? એટલે વેદાંતના શ્રવણથી હું વિશેનો નિશ્ચય બદલાવવો જોઈએ. હું આ દેહાદી, હું એક મર્યાદિત ઉપાધિ વ્યક્તિત્વ છું, એ જે નિર્ણય આપણો અજ્ઞાન કાળે થયો છે એ બદલવાનો છે. કામ તો ત્યાં કરવાનું છે. મારા હું વિશેનો નિર્ણય બદલાવવો જોઈએ. શ્રુતિ કહે છે કે તું તો બ્રહ્મ છે, પૂર્ણ છે, આ ઉપાધિથી સ્વતંત્ર એવું ચૈતન્ય છે, ઉપાધિના ધર્મોથી તો જરા પણ લેપાયમાન થાય એવો નથી. તો આપણો હું જે છે ને એ વિશેનો નિર્ણય બદલાવવો જોઈએ. એના માટે જ વેદાંતનું શ્રવણ કરવાનું છે. તો એના માટે મધ્યમ અધિકારી માટે ઉપાસનાનું આલંબન અપાય છે કે જેથી આ વ્યષ્ટિ દેહાભિમાનનું શિથિલીકરણ થાય. આ દેહનું ચિંતન કરવાનું છોડે ઉપાસક અને સમષ્ટિ કે ઉત્કૃષ્ટ ઉપાધિને હું રૂપે એ જાણે. એટલે ઉત્કૃષ્ટ ઉપાધિના બધા ગુણો એમાં આવિર્ભાવ પામે. અને આ રીતે ઉપાસનાઓ ઘણી આપણા જીવન વ્યવહારમાં ઉપયોગી છે. તો હવે જેમ આપણે વિરાટની ઉપાસના, તો વિરાટની ઉપાસના વિષયક આ સત્યકામ જાબાલ જે પ્રકરણ છે, જ્ઞાનશ્રુતિ, પૌત્રાયણ, રૈક્વ, એના પછી ચોથા અધ્યાયમાં આવા ખંડમાં ચોથા અધ્યાયનો ચોથો ખંડ છાંદોગ્ય ઉપનિષદ એમાં આવે છે. ચોથા અધ્યાયના પહેલા 3 ખંડમાં રૈક્વ એટલે સંવર્ગ વિદ્યા. સંવર્ગ એટલે બધું ગળી જનાર, બધું કોળિયો કરી જનાર, અથવા તો બધું પોતાનામાં સમાવી લેનાર. એટલે હું સંવર્ગ છું એવું મારે જો ચિંતન કરવું હોય તો શું કરવાનું? સંવર્ગ રૂપે હું મને ક્યારેય જણાવું છું? હું બધાનો આખા જગતનો કોળિયો કરી જનાર હું મને જણાવું છું? હું સંવર્ગ છું એટલે કઈ રીતે મારે ઉપાસના કરવાની? હું કઈ રીતે સમાવી શકું બધું મારી અંદર? સુષુપ્તિમાં જ્યારે આખું જગત મારામાં સમાઈ જાય છે અને હું જ ચૈતન્ય હાજર હોઉં છું અને
એ જ રીતે સંવર્ગ બધું પોતાનામાં ગળી જનાર. તો સુષુપ્તિમાં સંપૂર્ણ જે સ્થૂળ અને સૂક્ષ્મ પ્રપંચ છે એ બધાને ગળી જનાર હું હોઉં છું. આ તો એક યુક્તિ છે, અનુભવ છે આપણા. તો આ પ્રમાણે હું આ એક સ્થૂળ દેહાદી સંઘાત છું એવું નહીં, પરંતુ આવી રીતે બધું મારા પોતાનામાં ગળી જનાર હું હિરણ્યગર્ભ છું. ત્યાં તો પ્રાજ્ઞ કે અવ્યાકૃત આત્માની પણ વાત છે, પણ આપણે પણ એવો અનુભવ થાય છે. એટલે એક સમજવાનું, એ ઉપાસનાની કોઈક યુક્તિ આપણે પોતે વિચારવાની હોય છે કે કઈ રીતે હું આ સંવર્ગ છું. તો જાગ્રત અવસ્થામાં પણ બધું મારામાંથી જ, એટલે બધું હું ગળી જનાર છું, બધું મારામાં સમાવી લેનાર છું, સંવર્ગ છું, એવું પણ ધ્યાન થઈ શકે છે. એ ઉપાસના થઈ શકે છે. તો બધું પોતાનામાં સમાવી લેનાર એટલે શું? બધામાં અભિમાન, બધામાં તાદાત્મ્ય અભિમાન સેવનાર. આ બધું હું છું, બધું મારી સભાનતાની અંદર છે. આ બધું હું છું એટલે જ્ઞાન કાળે તો બાધ સામાનાધિકરણ્ય થાય છે, ઉપાસનામાં ઐક્ય સામાનાધિકરણ્ય છે. એટલે કે આ બધામાં મારું તાદાત્મ્ય અભિમાન છે. તો એ પ્રમાણે વિચારવાનું છે કે બધું મારી સભાનતાની અંદર છે. જે કંઈ પણ જણાય છે એને સત્તા સ્ફૂર્તિ હું પ્રદાન કરું છું, હું સંવર્ગ છું, એ પ્રમાણે થાય છે. તો હવે સત્યકામ જાબાલ, સત્યકામ જાબાલની આખ્યાયિકા પણ ઘણી પ્રસિદ્ધ છે. તો સત્યકામ, આ હું મંત્રો એટલા માટે મૂકું છું કે જેથી આપણને આ જે સંસ્કૃત વાક્યો છે ને એનું પણ આપણને પૂરેપૂરું પરિચય મળે. સત્યકામોહ જાબાલહ, સત્યકામ જાબાલ છે, એની માતાનું નામ છે જબાલા, એટલા માટે એને સત્યકામ જાબાલ કીધેલું છે. તો જબાલામ માતરમ આમંત્રયાન ચક્રે, એટલે માતાને બોલાવીને એ કહે છે બ્રહ્મચર્યમ ભવતી વિવત્સ્યામી, હે માતા હું બ્રહ્મચર્ય ધારણ કરવા ઈચ્છું છું, એટલે કે બ્રહ્મચર્ય વ્રતપૂર્વક વિદ્યાભ્યાસ કરવા ઈચ્છું છું. કિંગ ગોત્રોનું અહમ અસ્મિ ઇતિ, તો મારું ગોત્ર શું છે? જો સત્યકામ જાબાલને પણ ખબર હતી કે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગુરુકુળ વાસ કરવો જોઈએ, અહીંયા ઘરે બેસીને જ કંઈ. યસ બોલીએ, અનમ્યુટ કરકે પ્લીઝ, અનમ્યુટ ફર્સ્ટ. યસ, Is it clear now? હા યસ. Yeah, I want to know why this ha sound is there. Satya Kamo ha. ऐतिहासिक मीन्स ऐसे सत्यकाम जैसा एक बालक था, वो एक कपोल कल्पित कल्पना નથી. આ ખાલી આ વસ્તુ સાચે હકીકતમાં બનેલી છે, આ ઇતિહાસ છે. જેમ કે ઇતિહ આસ, ઇતિહાસ એટલે શું? રામ ભગવાન વગેરે, રામાયણ વગેરે જે છે ઇતિહાસ કહેવાય છે. એટલે ઇતિહ આસ, આ પ્રમાણે બન્યું હતું, એટલે કે પ્રસિદ્ધિ છે, વેદોમાં પ્રસિદ્ધ છે આ બધું. એટલે આ કંઈ ખાલી કલ્પના નથી. તો સત્યકામ જાબાલ માતા જબાલાને કહે છે મારે બ્રહ્મચર્ય વ્રતપૂર્વક વિદ્યાભ્યાસ કરવો છે. તો પણ એવી ઈચ્છા જન્મી કેમ સત્યકામને કે વિદ્યાભ્યાસ માટે ગુરુકુળમાં જવું જોઈએ, આચાર્ય પાસે નિવાસ કરવો જોઈએ, આચાર્ય સેવા વગેરે બધું સંપન્ન થવું જોઈએ. એટલે આ વિદ્યાભ્યાસનું મહત્ત્વ એ વખતે શેના માટે હતું? આપણે પણ સ્કૂલમાં ભણીએ છીએ, ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા વગેરે બધું ઘણું બધું આપણે સ્કૂલમાં ભણ્યા, એન્જિનિયરિંગ, મેડિકલ વગેરે બધું ભણ્યા. એનાથી એ વિદ્યાનું મહત્ત્વ શું છે, શેના માટે ભણવું જરૂરી છે? જગતમાં પ્રવર્તમાન કાયદાઓનું જ્ઞાન છે આ બધું. એટલે જે કાયદાઓને જાણીશું તો પછી જગતમાં આપણે યોગ્ય પ્રકારે વ્યવહાર, વર્તન વગેરે કરી શકીશું. આ જગતને સમજવું કેવી રીતે? આ જગતમાં મારું શું પ્રદાન છે? હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? મારે શું કરવાનું છે? આ જગત દેખાય છે તો જગતનો સર્જનહાર કોણ છે? કોણે આ જગતને બનાવ્યું? કેવી રીતે બનાવ્યું? આ બધી વસ્તુ આપણે સ્કૂલે વગેરે સર્જનહારની તો કોઈ વાતો હતી નથી, પરંતુ જગત વિષયક વિજ્ઞાનમાં ઘણી બધી વાતો છે, થિયરીઓ પણ છે.
એ બધું એટલે જગત વિષયક વાતો આપણને સ્કૂલ ને કોલેજ વગેરેમાં જાણવા મળે છે. હજી વધારે સૂક્ષ્મ વિચાર કરીએ તો હું કોણ છું, એટલે જીવ વિષયક આ બધા જીવો કઈ રીતે અસ્તિત્વમાં છે, એ લોકો શેના માટે આ પ્રકારે વ્યવહાર કરી રહ્યા છે, કર્મનો સિદ્ધાંત શું છે, આ બધી જિજ્ઞાસા સામાન્ય રીતે દરેક માણસને હોય છે. તો આવી જિજ્ઞાસા હતી સત્યકામને. જગતનું રહસ્ય આ સર્જનહારે જ કઈ રીતે બનાવ્યું, તો આ પ્રમાણે ઘણી બધી જિજ્ઞાસા હતી અને માટે એ સત્યકામ જાબાલ કહે છે માતાને કે હવે મારે આ બ્રહ્મચર્ય વ્રતપૂર્વક બ્રહ્મચારી બનવું છે, આચાર્ય એટલે ગુરુકુળ નિવાસ કરવો છે, એના દ્વારા વિદ્યાભ્યાસ ગ્રહણ કરવું છે. તો વિદ્યાભ્યાસ કરવો છે અને જગતના કાયદા, જગતમાં પ્રવર્તમાન કાયદાઓનું જ્ઞાન તો મેળવવાનું. એના માટે સ્વાધ્યાયોધ્યેતવ્ય જે અપરાવિદ્યાની વિધિ છે, અપરાવિદ્યા ગ્રહણ કરવી જોઈએ. તો એની વિધિ કઈ છે? સ્વાધ્યાયોધ્યેતવ્ય. દરેકે પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જ જોઈએ. તો સ્વાધ્યાયોધ્યેતવ્ય એ અપરાવિદ્યા ના ગ્રહણની વિધિ છે. તો વિધિ છે એ ખાસ અપરાવિદ્યાના ગ્રહણની વિધિ કઈ? સ્વાધ્યાયોધ્યેતવ્ય. અને પરાવિદ્યાના ગ્રહણની વિધિ પરાવિદ્યા ગ્રહણ કરવી જોઈએ. તો એવી વિધિ ક્યાં છે કોઈ ઉપનિષદમાં? અપરાવિદ્યા અને પરાવિદ્યા જે છે ને એ વેદોક્ત વિદ્યા છે. વેદે કહેલી, વેદે પ્રિસ્ક્રાઇબ કરેલી વિદ્યા છે અને માટે ગ્રહણ કરવી જોઈએ. અપરાવિદ્યા માટે તો વિધિ છે સ્વાધ્યાયોધ્યેતવ્ય. દરેક બાળકે પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ. અને પરાવિદ્યાની વિધિ, પરાવિદ્યા ભણવી જોઈએ મુંડક ઉપનિષદમાં. પણ વાક્ય વિધિ એટલે ખબર છે? તવ્ય અનિયર પ્રત્યય હોય ને, આ કરવું જોઈએ. શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય, આને વિધિ કહેવાય. ના આ તો વિધિ કોને કહેવાય કહું છું. એટલે એની વિધિ કઈ છે? પરાવિદ્યા. હા પરાવિદ્યાની વિધિ સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ એવ અભિગચ્છેત તદ્વિજ્ઞાનાર્થમ સગુરુમેવા અભિગચ્છેત સમિતપાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. પરાવિદ્યાની વિધિ છે. વૈરાગ્ય પરીક્ષ લોકાન કર્મચિતાન બ્રાહ્મણ નિર્વેદમ આયાત. તો વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. જગતની પરીક્ષા કરીને વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ. વિધિ છે આ. હા, વૈરાગ્ય પ્રાપ્ત કોક કરતું હશે, વૈરાગ્ય પ્રાપ્ત જગતની પરીક્ષા કરીને. એવું નથી. આપણા દરેક માટે આ વિધિ છે. બ્રહ્મ વિદ્યા ભણવી જોઈએ એની વિધિ છે આ. જગતની પરીક્ષા કરીને આ વૈરાગ્ય પ્રાપ્ત કરવો જોઈએ ને વૈરાગ્ય જન્મે એટલે ગુરુ પાસે જવું જ જોઈએ. ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ પાસે જઈને જગતનું રહસ્ય એવા સર્જનહાર વિષયક આ જે વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવી જોઈએ એની વિધિ છે. તો અહીંયા સત્યકામ સ્વાધ્યાયોધ્યેતવ્ય જે વેદાભ્યાસ, પોતાની શાખાના વેદનું અધ્યયન કરવું જોઈએ એવું એણે જાણેલું છે. એ જાણવાથી જ જગતના કાયદાઓનું જ્ઞાન થશે અને બ્રહ્મ વિદ્યાથી એ કાયદાઓનો જે ઘડનાર છે ને એનું જ્ઞાન થશે. જગતમાં પ્રવર્તમાન જે લોઝ છે, બધા કાયદાઓ છે, નિયતિ છે, સંવાદિતા છે, એનું જ્ઞાન અપરાવિદ્યા આપે છે. અને એ કાયદાઓનું જ્ઞાન તો અત્યારે પણ આ મેડિકલ સાયન્સ ને બધું ક્વોન્ટમ ફિઝિક્સથી માંડીને જેટલી પણ અત્યારે સાયન્સની શાખાઓ છે એ બધું આ અપરાવિદ્યાનું જ્ઞાન જ આપે છે. જગતમાં પ્રવર્તમાન કાયદાઓ, ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ ને ક્વોન્ટમ ફોર્સ ને આ તે ને બધું ઘણું બધું અત્યારે બાયોકેમિકલ ને જેનેટિક ને બધી જ વસ્તુઓ વિજ્ઞાન જાણી રહ્યું છે, પ્રગતિ કરી રહ્યું છે. જગતમાં પ્રવર્તમાન કાયદાઓ વિષયક વિદ્યા વિજ્ઞાન આપણને આપે છે. પરંતુ આ સાયન્સ જે છે અત્યારે
એ કાયદાઓના ઘડનાર વિશે કશું જ કહેતું નથી. તો આ કાયદાઓ ઘડ્યા કોણે? તો આ બધા ફોર્સ જે છે એનો જે ગવર્નિંગ પાવર એટલે કે એનો નિયંતા કોણ છે, તો એ વિષયક વિદ્યા પરાવિદ્યા છે. તો પરાવિદ્યાને આવી રીતે ગુરુ પાસે જઈને જ ભણવી જોઈએ. આવી રીતે સામાન્ય પ્રસિદ્ધિ હતી વૈદિક કાળમાં. માટે સત્યકામ જાબાલ કહે છે માતાને, હું બ્રહ્મચર્યપૂર્વક ગુરુ આચાર્ય નિવાસ કરવા માગું છું, ગુરુકુળવાસ. અને માટે જ્યારે આચાર્ય પાસે જઈશ ત્યારે મને મારું ગોત્ર પૂછશે. માટે હું કયા ગોત્રનો છું એવું. કિમ ગોત્રોનું અહમસ્મી, હું કયા ગોત્રનો છું, મારું ગોત્ર શું છે. ત્યારે સા હ એનમ ઉવાચ, ત્યારે એની માતા કહે છે ન અહમ એતદ વેદ તાત. તાત અહીંયા સંબોધન છે, પોતાનું અત્યંત પ્રિય જે હોય વ્યક્તિ એને આપણે તાત કહી શકીએ છીએ. ગુરુ પણ શિષ્યને ઘણીવાર તાત કહે છે. તો પોતાના અત્યંત પ્રિયતમ જે છે, તાત શબ્દ આઈ થિંક શ્વેતકેતુ માટે પણ વાપરેલો છે ઉદ્દાલકે. અષ્ટાવક્ર ગીતામાં પણ ઘણીવાર તાત શબ્દ આવેલો છે. તો તાત એટલે અત્યંત પ્રિયતમ. તો હું એ જાણતી નથી કે કયા ગોત્રનો, યદ ગોત્રોનું તોમસ્મી. પછી હવે અહીંયા આખી ટીકાકારો જે છે ઉપનિષદમાં એ પણ ઘણું બધું લખે છે. બહ્વહમ ચરંતી પરિચારિણી યૌવને ત્વામ અલભે સા અહમ એતત ન વેદ યદ ગોત્ર ત્વમસી. એટલે યૌવને ત્વામ અલભે, તારા ઉપનયન સંસ્કાર થાય એ પહેલાં જ તારા પિતાએ વિદાય લીધી હતી. ઉપનયન સંસ્કાર વખતે ગોત્રનું નામનું ઉચ્ચારણ થતું હોય છે, પણ અત્યારે યુવાનીમાં જ તને પ્રાપ્ત કર્યો હતો. અને હું બહ્વહમ ચરંતી પરિચારિણી, એટલે ઘરમાં ઘણા યજ્ઞયાગ અતિથિ સત્કાર વગેરે થતું હોય તો એમાં જ પરોવાયેલી રહેતી હતી. એટલે તારા ઉપનયન સંસ્કાર પણ થયા નહીં, અને માટે તારા ગોત્ર વગેરેનું જ્ઞાન પણ મને એ વખતે થયું નહીં. અને ઉપનયન સંસ્કાર પહેલાં જ તારા પિતાએ વિદાય લીધી છે, માટે તારા ગોત્ર, તું કયા ગોત્રનો છે એ મને ખબર નથી. પરિચારિણી એટલે સેવિકા, સેવા શુશ્રૂષા કરનારી. ઘણા બધા અતિથિઓનો સેવા સત્કાર શુશ્રૂષા કરનારી આ જબાલા હતી. અને ઘરમાં સંયુક્ત કુટુંબ હોય કે ઘણા બધા આવી રીતે અભ્યાગત મહેમાનો આવતા હોય તો એ પ્રમાણેનું તારું ગોત્ર શું છે એ પૂછવાનો મને સમય રહ્યો નહોતો. એટલે તું તારા ગુરુને કહેજે કે હું જબાલા નામવાળી માતા, જબાલા મારી માતાનું નામ છે અને તું સત્યકામ જાબાલ છે એવું તું તારા ગુરુને કહેજે. નામસ્મી સત્યકામોહ એવ જબાલા તું નામા અહમસ્મી, હું જબાલા જબાલા મારું નામ છે અને સત્યકામ તારું નામ છે. માટે સત્યકામ જાબાલ એવો તું, હા, સત્યકામ જાબાલ એવું તારું નામ છે એવું તું તારા ગુરુને કહેજે. પછી સત્યકામ જાબાલ જાય છે હરિદ્રુમાન ના પુત્ર હારિદ્રુમત ગૌતમ ઋષિ પાસે. ઘણા ગૌતમ ગોત્રમાં જન્મેલા હારિદ્રુમત ઋષિ કહે છે. એટલે હરિદ્રુમાન છે અને એના પુત્ર હારિદ્રુમત. તો હારિદ્રુમત ગૌતમ ગોત્રવાળા અથવા તો ગૌતમ ઋષિ નામ પણ હોઈ શકે છે. તો એ સત્યકામ હારિદ્રુમત ગૌતમ ઋષિ પાસે જાય છે અને પાસે જઈને કહે છે બ્રહ્મચર્યમ ભગવતી વત્સ્યામી. ભગવતી, હે ભગવાન, આપની છત્રછાયામાં, આપની શરણમાં હું બ્રહ્મચર્ય વ્રતપૂર્વક નિવાસ કરવા માગું છું. ઉપેયામ ભગવંતમ ઇતિ, માટે આપની ભગવંતમ, આપની પાસે, હે ભગવાન અત્યંત મહાનુભાવ મહાત્મા, આપની પાસે હું આવેલો છું. તો હરિદ્રુમત ગૌતમ સત્યકામને પૂછે છે તમ હોવાચ. તે સત્યકામને હરિદ્રુમત ગૌતમ કહે છે કિમ ગોત્રોનું સૌમ્ય અસી ઇતિ, હે સૌમ્ય તું કયા ગોત્રનો છે. તો પાછું સત્યકામ જાબાલ માતાએ જે કીધું હતું ને એ આખું ફરીથી બોલી જાય છે. ન અહમ એતદ વેદ ભોહો. આ બધા વાક્યો જે છે ને એ
માતા જે બોલી હતી એના એ જ છે. એ જાણતો નથી, એટલે હું જાણતો નથી કયા ગોત્રનો હું છું. મેં મારી માતાને પૂછ્યું હતું. અહમ અપૃચ્છમ માતરમ સા પ્રત્યબ્રવીત બહ્વમ ચરંતી પરિચારિણી યૌવને ત્વામ અલભે સા અહમ એતત ન વેદ યદ ગોત્ર ત્વમસી. આ બધું અત્યંત યુવાનીમાં તને પ્રાપ્ત કર્યો હતો. ઘરમાં બધા અતિથિ સત્કાર, અભ્યાગત મહેમાનોની સેવામાં શુશ્રૂષામાં જ હું વ્યસ્ત રહેતી હતી, અને માટે ઉપનયન સંસ્કાર પહેલાં જ તારા પિતાએ વિદાય લીધી, માટે હું જાણતો નથી એવું જબાલાએ જે કીધું. જબાલા તું નામા અહમ અસ્મી. હું જબાલા નામની, મારું નામ જબાલા છે, અને સત્યકામો વૈ ત્વમસી, અને તું સત્યકામ છે. આ પ્રમાણે ગુરુજીને સીધું એક પણ અથથી ઇતિ સુધીનું માતાએ જે કીધેલું એ સળંગ સત્યકામ બોલી જાય છે. અને સત્યકામ જાબાલ એવું મારું નામ છે. એટલે કુળ અને ગોત્રનું જ્ઞાન હોય તો જ ઉપનયન સંસ્કાર થાય, અને માટે ઉપનયન સંસ્કાર થયા નહીં એટલે સત્યકામને કે એની માતાને પણ ખબર નહોતી. તો પછી હવે અહીંયા એક વસ્તુ, છાંદોગ્ય ઉપનિષદની જે MRIની બુક છે એમાં પણ ઘણી ચર્ચા છે કે સત્યકામની માતા જબાલા વ્યભિચારિણી હશે, અને માટે એટલે કોનાથી આ પુત્ર પ્રાપ્ત થયો છે એવી એને ખબર નથી. તો આ બધાનું સમાધાન છે ને ટીકાકારોએ કરેલું છે કે જો જબાલા વ્યભિચારિણી હોત તો એ હરિદ્રુમદ ગૌતમ એટલે સત્યકામને એવું કહે નહીં કે આવું બધું બોલી જા. એટલે કે સત્યકામ જાબાલ અત્યંત સરળતાથી સીધું નિખાલસતાથી આ બોલી ગયો છે. એના માટે આ જબાલા જે છે એ કોઈ વ્યભિચારિણી સ્ત્રી નથી. પછી પોતાની એબને સીધે સર્વ પ્રકારે જાહેર કરે, કોઈ પ્રકારના શરમ કે સંકોચ વગર, તો એ બ્રાહ્મણ કુળની પવિત્રતા સ્ત્રી જ હોય. જો આ પ્રમાણેની ચર્ચા બધી MRIની બુક છે ને એમાં લખેલી છે. પોતાની એબ એટલે જે કોઈ આપણામાં જે કોઈ ત્રુટિ રહી ગઈ હોય એને જાહેરમાં આવી રીતે જાહેર કરે ને એ બ્રાહ્મણ કુળની પવિત્રતા સ્ત્રી જ હોય. એટલી જ આ નિખાલસતા અને હિંમત ત્યારે જ હોઈ શકે છે. અને ગોત્ર શું છે સત્યકામનું એ જબાલાને ખબર નથી. તારા પિતા કોણ છે એ ખબર નથી એવું નથી કીધું. આ બધા રીઝન આ ટીકાકારોએ આપેલા છે. એટલે સત્યકામ જબાલા પણ અત્યંત પવિત્ર વ્યક્તિ જ છે, અને આ પ્રમાણે બ્રાહ્મણમાં જે હોવા જોઈએ ગુણો એ બધા આમાં સત્યકામમાં છે. તો આખી આ આખ્યાયિકા છે વિરાટની ઉપાસના વિષયક. એમાં શ્રદ્ધા અને તપશ્ચર્યાનું બ્રહ્મવિદ્યાના અંગરૂપ હોવાપણું છે એ દર્શાવવા માટેની આખ્યાયિકા છે. પછી સત્યકામ જાબાલ હરિદ્રુમદ ગૌતમ પાસે જઈને આવી રીતે આખું કહે છે. હરિદ્રુમદ ગૌતમ વિચારે છે કે આ બાળક અત્યંત સરળતાથી, નિખાલસતાથી, નિર્ભયતાથી આ બધું બોલી ગયો છે, અને માટે એ ન તમ હોવાચ ન એતદ અબ્રાહ્મણ વિવક્તુમ અર્હતિ. અબ્રાહ્મણ એટલે બ્રાહ્મણ ન હોય ને એવો કોઈ આ વાક્ય આવી રીતે બોલી ન શકે. સીધું સરળતાથી, સત્યનિષ્ઠ થઈને, નિખાલસતાથી, નિર્ભયતાથી આવું કોઈ બોલી શકે નહીં. માટે સત્યકામ બ્રાહ્મણ જ છે એ નક્કી થઈ ગયું છે એની સરળતાથી, રુજુતાથી, હિંમતથી. અને માટે કહે છે સમિધમ સૌમ્ય આહર. હે સૌમ્ય તું સમિધ લઈ આવ કે જેથી ત્વામ ઉપનેશ્ય, અને માટે હું તારો ઉપનયન સંસ્કાર કરીશ. જો આચાર્ય જ કહે છે કે હું તારો ઉપનયન સંસ્કાર કરીશ. એટલે સ્વાધ્યાય માટે સૌથી પહેલાં તો આ ઉપનયન સંસ્કારથી દીક્ષિત થવું જરૂરી છે. તો જ વેદ વિદ્યાનો અધ્યયનનો અધિકાર આપણને પ્રાપ્ત થાય. વેદ વિદ્યા અત્યંત પવિત્ર છે, માટે પવિત્ર થઈને આ ઉપનયન સંસ્કાર આપણને પ્રાકૃતમાંથી સંસ્કૃત બનાવે છે. તો એના માટે સમિધ લઈ આવ એ સૌમ્ય, હું તારું આવી રીતે ઉપનયન સંસ્કાર કરીશ.
અને ન સત્યાત અગાહા, તે સત્યથી તું વિચલિત થયો નથી, સત્યને તે છોડ્યું નથી, અને માટે તારો ઉપનયન સંસ્કાર હું કરીશ. તું બ્રાહ્મણ જ છે, નક્કી થઈ ગયું છે. બ્રાહ્મણના ગુણો કયા કયા હોય? રુજુતા, નમ્રતા, હિંમત, નિખાલસતા, નિર્ભયતા અને સત્યનો રણકો એવો સત્યકામ જાબાલમાં હતો. એ જે બોલ્યો ને એટલા માટે. અને આત્મસ્વીકાર સૌથી એક આપણા માટે મહત્વનું છે ગુણ, બ્રહ્મવિદ્યાના સાધક માટે પણ આત્મસ્વીકાર, સેલ્ફ એસ્ટીમ, સેલ્ફ વર્થ જેને કહીએ છીએ, સેલ્ફ એક્સેપ્ટન્સ. ભગવાને જેવો મને બનાવેલો છે એ પર્યાપ્ત છે, ઉત્કૃષ્ટ છે. આપણે ઘણી વખત એવું કહે, મને સંસ્કૃત નથી સમજાતું, મને આ યાદ નથી રહેતું, મને શ્લોકો યાદ નથી રહેતા. ઘણી બધી જાણે કે ફરિયાદો કરતા હોઈએ છીએ. તો આ ફરિયાદો બધી પહોંચે છે ક્યાં? ભગવાનને પહોંચે છે. ભગવાન, તમે તમારું સર્જન બરોબર નથી, થોડીક વધારે બુદ્ધિ આપવી જોઈએ, થોડુંક આ વધારે આપવું જોઈએ, મારું મન પરમાત્મામાં પરોવાઈ જાય એવું હોવું જોઈએ. તો આ બધી ફરિયાદો આપણે ભગવાનને કરીએ છીએ. એટલે બ્રહ્મવિદ્યાના સાધક માટે સૌથી મહત્વનો એક આ આત્મસંતોષ વસ્તુ છે કે ભગવાને જેવી ઉપાધિ સર્જી છે એ સર્વજ્ઞ છે, હિતેચ્છુ છે, અને એણે ઉત્કૃષ્ટ જ સર્જન કર્યું છે. આપણાથી જ્યારે જે સમયે જે થવું જોઈએ ને એ પ્રમાણેની જ ભગવાને આ ઉપાધિ આપણને આપેલી છે. આઈ એમ હેપી વિથ માય સેલ્ફ. ઘણીવાર પૂજ્ય સ્વામીજીના, આપણા સ્વામીજીના જે ગાઈડેડ મેડિટેશન્સ હોય છે તો એમાં પણ કેવું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય એટલે શિવજીને નમસ્કાર. શિવજીને નમસ્કાર એટલે શું? તો શિવજીએ જે કંઈ પણ કર્મફળ દાતા રૂપે સ્વીકાર, જે ઉપાધિ આપી છે, જે સ્વજનો આપ્યા છે, જે પ્રકારનું મન, બુદ્ધિ, શરીર વગેરે આપેલું છે, એ બધાની મર્યાદાઓ સહિત હું એનો સ્વીકાર કરું છું. એટલે મર્યાદાઓ સહિત સ્વીકાર કરવો, પોતાની જે કંઈ પણ મર્યાદા હોય ઉપાધિમાં, એ ઉપાધિમાં છે એ ભગવાને બનાવેલી છે, માટે હું એનો પ્રેમપૂર્વક, આદરપૂર્વક સ્વીકાર કરું છું. તો એ ઘણું અગત્યનું છે. એટલે મારામાં કોઈ ગ્રંથિ નથી, આ ઉપાધિની કોઈ મર્યાદાને લીધે કોઈ ગ્રંથિ સેવવાની, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ, એ બધું સેવવાની કોઈ જરૂર નથી. આઈ એમ હેપી વિથ માય સેલ્ફ, આઈ હેવ નો કોમ્પ્લેક્સ, આઈ હેવ નો નીડ ટુ પ્રેઝન્ટ માય સેલ્ફ આઈધરલી. હું જેવો છું એના કરતાં કંઈક અન્યથા બતાવવાની જરૂર નથી મારે. ભલે શ્લોક આવડતો ના હોય પણ એકાદો આમ તેમ કરીને કંઈક બોલી જઈએ એમ. એટલે પોતે જેવા છીએ, ભાઈ નથી આવડતો તો નથી આવડતો. જેમ સીધું નિખાલસતાથી પ્રગટ કર્યો સત્યકામે કે મને ગોત્રનું નામ ખબર નથી, મારી માતા સત્યકામ જબાલા છે અને માટે હું સત્યકામ જાબાલ છું. આવું સીધું સરળતાથી કહી દીધું હતું. એટલે ગુરુ આગળ પણ સત્યને નિશંકપણે, સ્વસ્થતાથી, બબડ્યા વગર, એમ કશું ગડબડ કર્યા વગર જ સત્યકામ જાબાલે સીધું સરળતાથી રજૂ કર્યું છે. એટલે જે જેવું Recording in progress. શરમ સંકોચ વગર સત્યકામે જે સત્ય હતું એને પ્રગટ કરેલું છે. સત્યથી એ ચ્યુત થયો નથી, વિચલિત થયો નથી, અને કંઈ ગરબડ કર્યા વગર, કોઈ વક્રતા વગર એણે સત્યને પ્રગટ કર્યું છે.
ગમે તે પરિસ્થિતિમાં સત્યને વળગેલા રહેવું એ મહાવ્રત છે, મહાભારતમાં કીધેલું છે. અને સત્યકામ પોતાનું ગમે તે ગોત્ર બોલી નથી ગયો, ભાઈ આટલી ખબર છે મને, એવું કીધેલું છે. સત્યને વળગી રહેલા હોય એવું કોઈ બીજો કોઈ શિષ્ય છે ખરો આપણે ઉપનિષદોમાં, વેદોમાં? નચિકેતા. નારદ મુનિ જેટલી વિદ્યાઓ જાણતા હતા એટલી બધી સનતકુમારને કહી દીધી. આટલી મહાન વિદ્યાઓના શું કહેવાય જ્ઞાતા હતા, છતાં પણ હું શોક કરું છું. હું મંત્રવિદ એવાસ્મી નતું આત્મવિત. હું મંત્રવિત છું, આત્મવિત નથી. આટલી બધી વિદ્યાઓ, 64 વિદ્યાઓમાં પારંગત હતા, છતાં પણ હું મંત્રવિત છું અને શોક કરું છું, શોકથી મુક્ત થયો નથી. એવું સીધું નારદજીએ કીધું. નચિકેતા સત્યથી વિચલિત, સત્યનિષ્ઠા નચિકેતામાં પણ ખૂબ સુંદર રીતે જોવા મળે છે. આ યમલોકમાં જવાનું હતું યમરાજા પાસે, તો એટલે યમપુરી એટલે યમલોકમાં હું જઈશ. આ શરીરમાં શું રાખ્યું છે? શરીરને સાચવવાથી કોનું કલ્યાણ થયું છે? શરીરમાં આસક્ત થઈને રહેવાથી. એના બદલે સત્યના જ્ઞાન માટે, સત્યને જાણવા માટે જો હું મારું જીવન આપું તો એ સૌથી વધારે ઉત્કૃષ્ટ આહુતિ છે. તો આમ કોઈ પણ એટલે આ વસ્તુ આપણને અહીંયા જોવા મળે છે સત્યકામ જાબાલમાં. હા, તો સમિધમ સોમ એટલે ઉપનયન સંસ્કારથી જ્યારે હરિદ્રુમદ ગૌતમે સત્યકામ જાબાલના ઉપનયન સંસ્કાર કર્યા, એને ઇનિશિએટ કર્યો. સત્યકામે કીધું હતું કે પ્લીઝ ઇનિશિએટ મી, મને ઉપનયન સંસ્કાર આપો અને વિદ્યાભ્યાસનો અધિકાર આપો. ત્યારે પછી કહે છે આ પ્રમાણે સમિધ લઈને જ્યારે જાય છે ત્યારે પછી તમ ઉપનીય એટલે ઉપનયન સંસ્કાર કર્યા અને પછી કીધું કૃષાનામ અબલાનામ કૃષાનામ અબલાનામ ચતુષ્શતાઃ ગાઃ નિરાકૃત્ય. હરિદ્રુમદ ગૌતમે પોતાનો જે એમાં પોતાની પાસે જે ગાયો હતી એમાંથી અત્યંત કૃશ, નબળી થઈ ગયેલી, દુબળી અને શક્તિહીન 400 ચતુષ્શતાઃ ગાઃ નિરાકૃત્ય 400 ગાયો કાઢી અને પછી કીધું ઇમાહા આ નિરાકૃત્ય ઉવાચ ઇમાહા અનુવ્રજ અનુસંવ્રજ સૌમ્ય. હે સૌમ્ય, આને તું લઈ જા. જુદી કાઢી, નિરાકૃત્ય જુદી કાઢી અને પછી અનુવ્રજ આ ગાયોની પાછળ પાછળ જા. અનુસંવ્રજ એટલે પછી સત્યકામ તે ગાયોને અભિપ્રસ્થાપયાંચકાર. અભિપ્રસ્થાપયન ઉવાચ તે ગાયોને લઈ જઈને. હા, પૂછવું છે કંઈ બા? નહીં ને? અનમ્યુટ કરીને બોલવું પડશે. ઓકે, હા, વાંધો. હા, તો જે 400 ગાયો હતી એને લઈ જઈને અભિપ્રસ્થાપયન લઈ જતા ઉવાચ જે સત્યકામ બોલે છે ન અસહસ્રેણ આવર્તેય. જ્યાં સુધી આ ગાયો 400માંથી 1000 નહીં થાય ત્યાં સુધી હું પાછો આવવાનો નથી. તે સત્યકામ વર્ષગણમ પ્રોવાસ. વર્ષગણમ એટલે ઘણા વર્ષો સુધી, 1 વર્ષ સુધી એવું નથી, વર્ષગણમ કેટલાક વર્ષો સુધી ગાયોની સાથે પ્રોવાસ વનમાં જ રહ્યો. તાહા યદા સહસ્રમ સંપેદુહુ. પછી એક આ વસ્તુ અહીંયા થોડીક વિચારી લઈએ. સત્યકામ સામેથી કહે છે ગુરુજીએ તો 400 દુબળી શક્તિહીન ગાયોને કાઢી, ત્યારે સત્યકામ એમને હાંકતો લઈ જાય છે અને ગુરુજીને કહે છે કે આ જ્યારે 1000 થશે ત્યારે હું પાછો આવીશ. જો અહીંયા ગુરુ સેવા, અહીંયા જે છે ને શ્રદ્ધા અને તપશ્ચર્યાનું મહત્વ બતાવવા માટે આ આખ્યાયિકા છે. સત્યકામ જાબાલે કોઈ પ્રશ્ન કે પ્રતિક્રિયા કરી નથી. હું તો ભાઈ ભણવા આવ્યો છું, આ બધી ગાયો ચરાવવા થોડી આવ્યો છું એમ કરીને કોઈ પ્રશ્ન પણ નથી કર્યો, પ્રતિક્રિયા પણ નથી કરી.
તો હું ક્યાં રહીશ, મારું શું થશે, મને શું ખાવા મળશે, મને તો કંઈ આવડતું નથી ગાયો ચરાવતા, કેટલો સમય લાગશે, ક્યાં સુધી મારે રાહ જોવાની, આ બધી પછી 1000 ગાયોની ગણતરી હું કઈ રીતે કરીશ? આ બધા કોઈ હા યસ ગુરુકુલમાં કરવું પડે. કોના માટે કરવું પડે ને એ અગત્યનું છે. જો આપણે હા કોઈ પણ વિદ્યાનું મૂલ્ય ક્યારે જાગે, બ્રહ્મ વિદ્યા છે કે કોઈ પણ વિદ્યાનું મૂલ્ય ક્યારે જાગે, જ્યારે એના માટે આપણે કંઈક ત્યાગ કરવો પડે ને તો એનું મૂલ્ય જાગે. અત્યારે પણ બ્રહ્મ વિદ્યાનું મૂલ્ય જે જાગવું જોઈએ એ કેમ નથી જાગતું? માથા સાથે મોંઘી વસ્તુ વળતી લેવું નામ જોને, એવું જે છે ને, એટલે માથા સાથે ગુરુ પણ ત્યારે ભણાવે જ્યારે કંઈક આપણે ત્યાગ કર્યો હોય. ત્યાગ એટલે સમર્પણ. સમર્પણ એટલે શું? કંઈક એનું મૂલ્ય ચૂકવ્યું હોય. એક ક્લાસ ભરવા માટે પણ આપણે ઘણું બધું કરવું પડતું હોય ને તો પછી આપણે બ્રહ્મ વિદ્યાનું મૂલ્ય જાગે. કોઈ પણ વસ્તુ બ્રહ્મ વિદ્યા પણ મૂલ્યવાન કેમ નથી લાગતી? આ જન્મમાં જ કલ્યાણ થઈ જશે વગેરે, એ મૂલ્યવાન કેમ નથી લાગતી? કારણ કે એના માટે આપણે કંઈ ત્યાગ કર્યો નથી. જેમ કે કોઈ બી વસ્તુ કંઈક આપણા આગ્રહો કે આપણી આસક્તિના વિષયો કે કોઈ પણ વસ્તુનો આપણે જ્યારે ત્યાગ કર્યો હોય કોઈ વસ્તુ લેવા માટે, ત્યારે એનું મૂલ્ય આપણને સમજાય છે. એટલે વિદ્યાભ્યાસ માટે પણ જે ત્યાગ કરવો પડે છે ને એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે. કોઈ સાધના કરીએ છીએ એનાથી અંતઃકરણ શુદ્ધ થાય છે એવું નથી. એના માટે જે છોડવું પડે છે, જેની આહુતિ આપવી પડે છે ને એનાથી અંતઃકરણ શુદ્ધ થતું હોય છે. શીશ દિયે જો ગુરુ મિલે તો ભી સસ્તા જાન, એવું છે ને ભજન. આપણે મસ્તક આપી દઈએ ને ગુરુ મળે ને તોય એને સસ્તું કહેવું પડે. એટલે ખાક હો ગુરુ કે ચરણ કી તો પ્રભુ મિલ જાએગા વહી પરમ પદ પાએગા. એટલે ગુરુચરણની સેવામાં જ પરમાત્માની પ્રાપ્તિ છે. કોઈક ઓલું ઉદાહરણ છે કે ગુરુ સેવાથી પ્રસન્ન થયા ભગવાન, અને એ જે એક આવે શબરી જેવા કોઈક વૃદ્ધા પોતાના ગુરુની સેવા કરતા હતા, નામ હું ભૂલી ગયો છું, એની સેવા કરતા હતા ગુરુની. તો ભગવાન પ્રગટ થાય છે. ભગવાન પ્રગટ થાય છે અને કહે છે કે શું જોઈએ છે તને? તો એ વૃદ્ધા કહે છે ભગવાનને કે ભગવાન તમે તો ખુદ દાનમાં મળેલા છો, ગુરુ સેવાથી દાનમાં તમે શું મને આપશો? તમે પોતે જ દાનમાં મળેલા છો મને, તો તમે શું મને આપશો એમ. એટલે કે ભગવાનને પણ આવું કહી શકે છે કે ગુરુ સેવાનું કેટલું બધું આ મહત્ત્વ આપણી આ વૈદિક સંસ્કૃતિમાં છે. એ તો ખરેખર અગત્યનું છે. તો અહીંયા સત્યકામે કોઈ પણ આવી રીતે પ્રતિક્રિયા પ્રશ્ન કર્યો નથી અને સીધો લઈ જાય છે. એની આ પ્રકારની ગુરુ સેવાથી આપણને એવું લાગે કે યસ, No two views from Guru and Shishya, because Shishya is too young. He doesn't have his own opinion. Whatever Guru said, he obeys. लेकिन उसके कैसे गुरु का जो मानना है, ગુરુનું જ અનુશાસન સ્વીકારેલું. તો શિષ્ય ગુરુનું અનુશાસન ક્યારે સ્વીકારે છે? પૂરેપૂરો અનુશાસનમાં ક્યારે રહે છે? વિદ્યાભ્યાસનું તો છે જ મહત્ત્વ, પણ એના માટે જે ત્યાગ કરવો પડે છે. ગુરુ સેવા એમનેમ નથી થતી. એણે ગાયોની સેવા કરવા દ્વારા ગુરુની જ સેવા કરેલી છે. નહીં, અનમ્યુટ કરકે शिष्य doesn't have his own opinion. Because he is too young. वो तो सत्यकाम के लिए है, हम तो हमारे बारे में सोच रहे हैं अभी. We are unfit to be.
नहीं नहीं, ऐसा नहीं है. બ્રહ્મ વિદ્યાનું મૂલ્ય શેના માટે જાગે ને એનો વિચાર કરતા હતા. આપણે કંઈક આપવું પડે એટલે શું, છોડવું પડે. કંઈ પણ આપણા આગ્રહો, આપણે જેને મહત્વનું માનીએ છીએ આપણા માટે, એ બધું કંઈક છોડવું પડે છે, ત્યારે એનું મૂલ્ય સમજાય છે. આપણો સમય, ચલો ને, સમય આપણે આપણા માટે મહત્વનો માનતા હોઈએ, એટલે આપણે આપણા માટે જે હા એટલે તો આપણા શાસ્ત્રોમાં ત્યાગનું મહત્વ છે. ત્યાગનું મહત્વ છે. એટલે કૃષ્ણ ભગવાન શાંતિ ઋષિના આશ્રમમાં જઈ અને ગુરુ માતા જે કહે એ પ્રમાણે એમની આજ્ઞાનું પાલન કરી અને ઉદાહરણ પૂરું સેવા કરતા પ્રાયોરિટી. હા, પૂજ્ય સ્વામીજી કહે છે, એમ ફોર સેવાની મીટિંગ હતી પૂજ્ય સ્વામીજીના સમયમાં. ઇફ ધીસ એમ ફોર સેવા એક્ટિવિટીઝ આર એટ સેકન્ડ પ્રાયોરિટી. એટલે એમ ફોર સેવા માટે જે બધા જે કાર્યકર્તાઓ હતા એ લોકોને કહેતા હતા કે જો તમારા જીવનમાં એમ ફોર સેવા સેકન્ડ પ્રાયોરિટીમાં હોય, ધેન આઈ ડોન્ટ નીડ યુ. એવું ચોખ્ખું કાર્યકર્તાઓને કીધેલું કે જો આ સેકન્ડ પ્રાયોરિટી હોય એમ ફોર સેવા, તો મારે તમારી કોઈ જરૂર નથી. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી એન્ડ ધ ઓનલી પ્રાયોરિટી. તો આ પ્રકારનું હોય છે આ વિદ્યાભ્યાસ માટે. આખું જે વ્યક્તિત્વ તૈયાર થાય છે, એટલે સેવક કઈ હદે સ્વામીનો પોતાનામાં આખો અંતર્ભાવ કરે છે કે સ્વામીને, એટલે કે પોતાના જે ઈષ્ટ છે, ગુરુ છે, આચાર્ય છે, એને કેવું પોતાનામાં જુએ છે કે આમને માટે હું શું કરી શકું, એમના માટે મારે શું કરવું જોઈએ. સત્યકામ જાબાલ પણ ગાયોની સેવા દ્વારા ગુરુ સેવા જ સંપન્ન થઈ છે, એ અહીંયા અગત્યનું છે. અને ગુરુ સેવાથી જ બ્રહ્મવિદ્યાની દીક્ષા એટલે વિવિધિશા સંન્યાસ જેને કહેવાય છે, એનો અધિકાર મળે છે. વિવિધિશા સંન્યાસનો અધિકાર ગુરુ સેવાથી આપણને મળતો હોય છે. તો આ પ્રમાણે અહીંયા હવે જાય છે સહસ્રમ સંપેદુહુ તાહા યદા સહસ્રમ સંપેદુહુ. તે જ્યારે સહસ્રમ એટલે 1000 થયા ગાયો, ત્યારે અથઃ એનમ ઋષભ અભ્યુવાદ. ત્યારે ઋષભ જે સાંડ હતો એ એનમ એટલે સત્યકામ. તો સત્યકામના શ્રદ્ધા, જો ભાષ્યકાર અહીંયા સંગતિ આપે છે, સત્યકામના શ્રદ્ધા અને તપથી આ સત્યકામ સિદ્ધ થઈ ગયો હતો. શ્રદ્ધા અને તપથી વિદ્યા માટે જેટલા શ્રદ્ધા અને તપ જરૂરી છે ને એટલા સત્યકામે સિદ્ધ કરી લીધા હતા. અને માટે દિક સંબંધીની વાયુ દેવતા, દિશાઓ સંબંધી વાયુ દેવતા સંતુષ્ટ થયા, પ્રસન્ન થયા, અને ઋષભ એટલે કે સાંડમાં પ્રવેશીને એના ઉપર કૃપા કરવા માટે એ અંદર પ્રવેશ્યા અને કહે છે. એટલે ઋષભ અભ્યુવાદ, ઋષભ સત્યકામને કહે છે. સત્યકામ, જો સત્યકામ પછી 3 લખેલું છે ને, એટલે પ્લુત છે. સત્યકામ એમ કરીને જોરથી આવી રીતે પ્લુત સંબોધીને કહે છે. ત્યારે સત્યકામ એમ પ્રમાણે બોલે છે, ભગવઃ ઇતિહ પ્રતિશુશ્રાવ. હા, એટલે જે ઋષભ છે ને એ સત્યકામ એમ કરીને બૂમ પાડે છે. ત્યારે સત્યકામ ભગવઃ ઇતિ, જો અહીંયા આ પણ બહુ અગત્યનું છે, એનામાં એણે ઋષભના બળદના દર્શન નથી કર્યા. ભગવઃ ઇતિહ પ્રતિશુશ્રાવ, હાજી ભગવાન, એટલે ભગવત બુદ્ધિ જ એણે રાખેલી છે. એટલે આ એ પણ ખૂબ જ અહીંયા અગત્યનું છે. તો ભગવઃ ઇતિહ પ્રતિશુશ્રાવ, ત્યારે હાજી આ ભગવાન, હે ભગવાનજી, ભગવાન. તો પ્રાપ્તા સૌમ્ય સહસ્રમ સ્મઃ, અમે 1000 થઈ ગયા છીએ, 1000ને પ્રાપ્ત થઈ ગયા છીએ. પ્રાપયનઃ આચાર્ય કુલમ, માટે અમને આચાર્ય કુળ તરફ દોરી જા, હંકારી જા. પછી અને પછી બ્રહ્મણ તે પાદમ બ્રવાણીથી, અહીંયા વિરાટની ઉપાસના છે. કાર્ય બ્રહ્મ, વિરાટ એટલે શું?
જે સમષ્ટિ સ્થૂળ શરીર અભિમાની ચૈતન્ય છે, સમષ્ટિ સ્થૂળ પ્રપંચ અભિમાની ચૈતન્ય, એટલે કે જે કાર્ય જગત અહીંયા વ્યક્ત થયેલું છે, આપણને દ્રષ્ટિગોચર થયેલું છે, એ વિરાટની અહીંયા ઉપાસના છે, કાર્ય બ્રહ્મની ઉપાસના છે. તો એના 4 પાદ અહીંયા છે, 4 પાદની ઉપાસના છે. અને દરેક 4 પાદ એટલે દરેક પાદ ચતુષ્કલ છે, એટલે એક પાદમાં 4 કળા, એવા 4 પાદ એટલે 16 કળાવાળા અહીંયા વિરાટની ઉપાસના છે. તો બ્રહ્મણ એટલે બ્રહ્મના જે કાર્ય બ્રહ્મ છે એના એક પાદને હું તને કહું, બ્રહ્મણ તે પાદમ બ્રવાણી ઇતિ. તો જે ઋષભમાં પ્રવેશેલા વાયુ દેવતાએ કીધું કે અહીંયા બ્રવાણી એટલે બ્રવાણી કયું છે? લોટ એટલે આજ્ઞાર્થ છે. આજ્ઞાર્થ એટલે અહીંયા વિધિ, નિમંત્રણ, આમંત્રણ, અધિષ્ટ, સંપ્રશ્ન, પ્રાર્થનેશુ લિંગ લોટ ચ. તો એવું સૂત્ર છે. તો બ્રવાણી અહીંયા પૂછે છે, ઋષભ જે છે એ પૂછે છે કે હું તને બ્રહ્મનો એક પાદ કહું? તો સત્યકામ કહે છે બ્રવીતુ મેં ભગવાન ઇતિ. હાજી ભગવાન તમે કહો, મારે જાણવું છે. એટલે તસ્મૈ સ હોવાચ. પછી બ્રહ્મના વિરાટના એક પાદમાં 4 કળા છે. તો 4 કળા કહે છે પ્રાચી દિક્કલા, પ્રતીચી દિક્કલા, દક્ષિણા દિક્કલા અને ઉદીચી દિક્કલા. તો બ્રહ્મના એક પાદમાં આ 4 દિશાઓ અહીંયા છે. તો 4 દિશાઓ બ્રહ્મનો એક પાદ છે, એટલે 4 કળાવાળો આ એક પાદ છે. હા, તો પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ એ બ્રહ્મની આ જે દિશાઓ છે, તો દિશાઓ રૂપી બ્રહ્મનો આ એક ચતુષ્કલ પાદ છે. અને એ પાદનું નામ શું છે? પ્રકાશવાન પ્રકાશવાન નામ ઇતિ. તો બ્રહ્મનો આ એક ચતુષ્કલ પાદ પ્રકાશવાન નામનો છે. એટલે કે અત્યારે વિરાટ જે છે, વિરાટ કઈ રીતે પ્રગટ થયો છે? તો વિરાટ મારી સમક્ષ 4 અંશમાં પ્રગટ થયો છે. એમાંનો પહેલો અંશ આપણને કહે છે આ ઋષભ, સત્યકામને કહે છે ઋષભ કે એ જે પહેલો પાદ છે એની 4 આ કળા છે. પ્રાચી એટલે કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. અને આ જે 4 દિશાઓવાળો પાદ છે એટલે કે એ પ્રમાણે વિરાટ વ્યક્ત થયો છે. તો વિરાટ વ્યક્ત થયો છે, આ એનો એક પાદ 4 દિશાઓ રૂપે, અને એ પ્રકાશવાન નામે ઓળખાય છે. સય એતમ એવમ વિદ્વાન. એટલે અત્યારે જ્યારે પણ હું પૂર્વ દિશામાં જોઉં, પશ્ચિમ જોઉં, દક્ષિણ જોઉં, ઉત્તર જોઉં, ત્યારે આ ખાલી દિશાને નથી જોતો, આ દિશાઓ જેની છે એવા વિરાટનો હું સાક્ષાત્કાર કરું છું. તો દિશાઓમાં વિરાટના એક પાદની બુદ્ધિ અહીંયા ઋષભ સત્યકામને ઉપદેશે છે. એટલે માત્ર આ ઉત્તર દિશા કે આ જે જગ્યા છે, ઉત્તર દિશા છે, દક્ષિણ દિશા છે, એવું નથી. આ સાક્ષાત વિરાટ દેવતા છે. આ પ્રમાણની વિરાટની એક ચતુષ્કલ પાદની ઉપાસના છે. તો જે આ પ્રમાણે જે દિશાઓને પ્રકાશવાન ગુણવાળી ઉપાસે છે, એ પ્રકાશવતો એના 2 ફળ છે, દૃષ્ટફળ અને અદૃષ્ટફળ. તો દૃષ્ટફળ શું છે? પ્રકાશવાન ઇતિ ઉપાસ્તે પ્રકાશવાન અસ્મિન લોકે ભવતી. આ લોકમાં એ પોતે ઉપાસક પ્રકાશવાળો થઈ જાય છે, દીપ્તિમાન થઈ જાય છે. અને પ્રકાશવતોહ લોકાન અભિજયતી. એટલે જ્યારે પ્રેત્ય એટલે મૃત્યુ પછી એ પ્રકાશવાન લોકને પ્રાપ્ત થાય છે. એવમ એવ વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણ પ્રકાશવાન ઇત્યુપાસ્તે. તો બ્રહ્મનો વિરાટનો અહીંયા એક પાદ પ્રકાશવાન ગુણથી જેની ઉપાસના કરે તો એને પ્રકાશવાન લોકની પ્રાપ્તિ થાય. અને આ લોકમાં એ એની ઓરા કે એનું તેજ અત્યંત ખીલી ઉઠે છે. રેડિયન્ટ પર્સનાલિટી જેને કહેવાય છે એવો એ થઈ જાય છે. એની આગળ બધા ઝાંખા પડી જાય છે. એનું તેજ એવું હોય, એની વિદ્યાનું તેજ વગેરે ઉપાસનાનું તેજ એવું હોય, એની આગળ બધા ઝાંખા પડી જાય છે. એટલે 4 દિશાઓમાં પ્રકાશ ગુણ રૂપે વિરાટનું દર્શન કરનાર ઉપાસક છે આ. તો આ પ્રમાણે એક પાદનો ઉપદેશ થયો. અને પછી એ ઋષભ એવું કહેતો જાય છે સત્યકામને, અગ્નિષ્ટે પાદમ વક્તા ઇતિ. અગ્નિ પછી તે એટલે સંધિ થઈ જાય છે અગ્નિષ્ટે. અગ્નિ તે પાદમ વક્તા. હવે અગ્નિ દેવતા તને એક પાદ ચતુષ્કલ એક પાદ કહેશે.
વક્તા એટલે ભવિષ્યમાં કાલે કેવી રીતે કહેશે. અને માટે સહ શ્વોભૂતે ગાહ અભિપ્રસ્થાપયાંચકાર, બીજા દિવસે એણે ગાયોને હંકારી ગુરુકુળ તરફ. અને તાહા યત્ર અભિસાયમ બભૂવુહુ, અને જ્યારે સાંજ પડી ત્યારે એ ઋષભે કીધું તું અગ્નિ તને કહેશે, એટલા માટે અગ્નિ પ્રજ્વલિત કરીને બેસે છે. અગ્નિમ ઉપસમાધાય, અગ્નિને પ્રજ્વલિત કરીને પોતાનું જે નિત્યકર્મ હોય એ પતાવીને ગાહા ઉપરુદ્ય એટલે ગાયોને રોકીને સમિધમ આધાય સમિધ આધાન કરે છે. પશ્ચાદ અગ્નેહ અગ્નિની પાછળ, પશ્ચાદ અગ્નેહ અગ્નિની પશ્ચિમ દિશાએ પ્રાંગ ઉપોપવિવેશ એટલે કે એ પૂર્વાભિમુખ થઈને બેસે છે. ત્યારે પૂર્વાભિમુખ થઈને બેસે છે ત્યારે અગ્નિ દેવતા કૃપા કરવા માટે ત્યાં અગ્નિમાં પ્રગટ થઈને કહે છે તમ અગ્નિ અભ્યુવાદ સત્યકામ. પછી સત્યકામ એવી રીતે અગ્નિ બોલે છે. ભગવ ઇતિહ પ્રતિશુશ્રાવ, ભગવાન જી ભગવાન એ પ્રમાણે એ સામું કહે છે. ત્યારે બ્રહ્મણ તે સૌમ્ય પાદમ બ્રવાણી ઇતિ, તો ચતુષ્કલ જે બ્રહ્મ છે એનો એક પાદ હું તને કહું છું. બ્રવીતું મેં ભગવાન ઇતિ, જી ભગવાન આપ મને કહો. તસ્મૈ સોવાચ, તો અહીંયા હવે બીજો ચતુષ્કલ પાદ, એમાં 4 કળાઓ કઈ છે? પૃથ્વી કલા, અંતરિક્ષમ કલા, દ્યૌહુ કલા અને સમુદ્ર કલા. એષ વૈ સમુદ્ર એષ વૈ સૌમ્ય ચતુષ્કલ પાદ બ્રહ્મણ અનંતવાન નામ. તો બીજો ચતુષ્કલ પાદ છે એનું નામ કીધું અનંતવાન. અનંતવાન એમાં 4 કળાઓ કઈ છે? પૃથ્વી, અંતરિક્ષ, દેવ એટલે સ્વર્ગ અને સમુદ્ર. તો આ જે સયએતમ એવમ વિદ્વાન ચતુષ્કલમ પાદમ બ્રહ્મણ વેદ, તો આ જે ચતુષ્કલ પાદ છે એને અનંતવાન ગુણવાળો જે ઉપાસે છે ઉપાસક અનંતવાન અસ્મિન લોકે ભવતી, તો એ અનંતવાન થાય છે. અહીંયા અગ્નિએ જે 4 કળા કીધી, પૃથ્વી, અંતરિક્ષ, સમુદ્ર અને દેવ, આ 4 જે ગાર્હપત્ય અગ્નિના 4 અંગો છે. આ ગાર્હપત્ય અગ્નિને બધું શું છે ને એ આના પછીની જે ઉપાસના છે ઉપકૌશલ વિદ્યા એમાં એનું સ્પષ્ટીકરણ થાય છે. એટલે દ્વિતીય પાદ બ્રહ્મનો અનંત ગુણવાળો છે અને 4 અંગો છે. એ અનંત સ્વરૂપે વિરાટને ઉપાસે છે, એને દ્રષ્ટફળ મળે છે. અનંતવાન અસ્મિન લોકે ભવતી એટલે અવિચ્છિન્ન સંતાન પરંપરાવાળો આ ઉપાસક થાય છે. એની સંતાન પરંપરામાં કોઈ વિચ્છેદ આવતો નથી. અને અદૃષ્ટ ફળ અનંત લોકને પ્રાપ્ત થાય છે, અક્ષય લોકને પ્રાપ્ત થાય છે. એટલે એને જે પ્રાપ્ત થાય એને એનું કર્મફળ ક્ષીણ થતું નથી. ઉપાસનાથી આ પ્રમાણે એને અનંત કર્મફળ પ્રાપ્ત થાય છે. એને જે કંઈ કર્મફળ રૂપે પ્રાપ્ત થાય ને તરત જ એ નશ્વર નથી હોતું, અનંત હોય છે. અને પછી એ અગ્નિ દેવતા કહેતા જાય છે હંસસ્તે પાદમ વક્તા ઇતિ, આવતીકાલે હંસ તને એક ચતુષ્કલ પાદનો ઉપદેશ આપશે. એટલે પછી સહ શ્વોભૂતે ગાહ અભિપ્રસ્થાપયાંચકાર, એટલે ગાયોને એણે હંકારી પાછી ગુરુકુળ તરફ. યત્ર સાયમ સંબભુવુઃ, એટલે સંધ્યાકાળે એ પાછું અગ્નિનું ઉપસમાધાન કરે છે, સમિધ પ્રગટાવે છે. અને પછી ઉપરુદ્ય ગાહા ઉપરુદ્ય ગાયોને તળાવે એ હંસ જે તળાવની આજુબાજુ એ ઉપરુદ્ય એટલે રોકે છે. અને પછી અગ્નિની પશ્ચિમ દિશાએ બેસીને એટલે પૂર્વાભિમુખ બેસે છે. પશ્ચાદ અગ્નેહે પ્રાંગ ઉપોપવિવેશ, પૂર્વાભિમુખ થઈને એ બેસે છે પશ્ચિમ દિશામાં. આ પ્રમાણે પછી એ હંસ ત્યાં આવે છે. આદિત્ય દેવતા પ્રસન્ન થઈને હંસ રૂપે આવે છે અને હંસ રૂપે આવીને કહે છે સત્યકામ. પછી ઇતિ ભગવ ઇતિ પ્રતિશુશ્રાવ, હાજી ભગવાન એ પ્રમાણે કહે છે બ્રહ્મણ તે સૌમ્ય પાદમ બ્રવાણી ઇતિ, હું તને બ્રહ્મનો એક પાદ કહું. તો તે કહે છે બ્રવીતું મેં ભગવાન ઇતિ, ભગવાન આપ ચોક્કસ મને એ ઉપદેશ કરો. તસ્મૈ સો હોવાચ, તો તૃતીય ચતુષ્કલ પાદ બ્રહ્મનો જે છે વિરાટનો, એમાં અગ્નિ કળા છે, પછી અગ્નિકલા, સૂર્યકળા, ચંદ્રકળા અને વિદ્યુત કલા. એશ વૈ ચતુષ્કલ પાદ બ્રહ્મણ જ્યોતિષ્માન નામ. તો બ્રહ્મનો
ત્રીજો વિરાટનો ત્રીજો ચતુષ્કલ પાદ છે જ્યોતિષ્માન નામથી. તો જ્યોતિષ્માન આ પાદ છે જે વિદ્વાન આ ચતુષ્કલ બ્રહ્મ જ્યોતિષ્માન એવા ગુણથી વિરાટને ઉપાસે છે એ આ લોકમાં અહીંયા જ્યોતિવાળો થઈ જાય છે, પ્રકાશવાન થઈ જાય છે અને દીપ્તિમાન થઈ જાય છે. એટલે અગ્નિ, સૂર્ય, ચંદ્ર અને વિદ્યુતમાં જે જ્યોતિ છે એ મારી જ્યોતિ છે. અહીંયા ઉપાસક આ પ્રમાણે ધ્યાન કરે છે. એટલે હું જ્યોતિષ્માન છું, જ્યોતિષ્માન ગુણથી વિરાટની ઉપાસનાની અહંગ્રહ ઉપાસના કરે છે. એટલે આ ચારે ચાર દીપ્તિ જ્યોતિર્ધરો છે ને એમાં જે તેજ છે એ મારું તેજ છે એ પ્રમાણે તાદાત્મ્ય કરે છે અહીંયા ઉપાસક વિરાટના તેજ સાથે, વિરાટના ચતુષ્કલ પાદ સાથે જ્યોતિષ્માન થાય છે. જ્યોતિષ્માન લોકની એને પ્રાપ્તિ થાય છે. અહીંયા જ્યોતિષ્માન લોકની પ્રાપ્તિ થાય છે એટલે શું કે જે લોકમાં પરમાત્માનું દર્શન અત્યંત સ્પષ્ટ હોય છે. બ્રહ્મલોકમાં છાયા તપયો ઇવ બ્રહ્મલોકે એવું જ્યાં કઠોપનિષદમાં પણ આવ્યું હતું. બ્રહ્મલોકમાં જ્યોતિના દર્શન એટલે કે જ્યોતિ સ્વરૂપ પરમાત્માના દર્શન સ્પષ્ટ થાય છે. અત્યારે આપણને પરમાત્માના દર્શન કેવા થાય છે? અનાત્મ નામ રૂપાત્મક ઉપાધિ કે આ શરીર, ઇન્દ્રિય, મનબુદ્ધિ વગેરે ઉપાધિની ભેળસેળવાળું ચૈતન્ય જણાય છે. અત્યારે આપણને ચૈતન્ય કેવું જણાય છે? આ અનાત્મ ઉપાધિની ભેળસેળવાળું જણાય છે. પરંતુ જો આ જ્યોતિષ્માન પાદની ઉપાસના કરી હોય તો અનાત્મા એવી નામરૂપાત્મક ઉપાધિથી વિલક્ષણ ચૈતન્યના આપણને સ્પષ્ટ દર્શન થઈ શકે. તો આ જ્યોતિષ્માન ગુણવાળા વિરાટની ઉપાસના છે. પછી ચોથું છે, લઈ લઉં છું હું. એવમ જ્યોતિષ્માન લોકની પ્રાપ્તિ થાય છે, અદૃષ્ટ ફળ છે. અને જે અહીંયા આ લોકમાં જે જ્યોતિમાન દીપ્તિમાન થઈ જાય છે. તો પછી પછી એ કહે છે આગળ હંસ દેવતા કે મદ્ગુષ્ટે પાદમ વક્તા ઇતિ. મદ્ગુત અને પાદ એક પાદનો ઉપદેશ આપશે. મદ્ગુ એટલે જળ સંબંધી જે પ્રાણ દેવતા છે એ જ મદ્ગુ રૂપે, મદ્ગુ એટલે જળ કુકડી, જે જળમાં રહેનારી જે જળ કુકડી હોય છે, જળ કુકડી એ મદ્ગુ કહેવાય છે. તો જળ કુકડી આવીને તને ઉપદેશ આપશે. તે પ્રમાણે સ્વભૂતે ગાહા અભિપ્રસ્થાપયાન ચકાર. આ પ્રમાણે રોજની નિત્યક્રિયા ગાયોને સરોવર વગેરે કિનારે ઊભી રાખી અને પછી સમિધમ આધાય એણે અગ્નિ આધાન કર્યું. પશ્ચાત અગ્નેહે પ્રાંગ ઉપોપવિવેશ, પૂર્વાભિમુખ થઈને અગ્નિની સમક્ષ બેઠો. ત્યારે મદ્ગુ ઉપનિપત્ય, મદ્ગુ નજીક આવીને સત્યકામ એ પ્રમાણે કહે છે ભગવૈતીય પતિશુશ્રાવ, જી ભગવાન બ્રહ્મણ સૌમ્ય તે પાદમ બ્રવાણીથી. હું તને બ્રહ્મનો એક પાદ કહું, ચતુષ્કલ પાદ જે છે ચોથો એ કહું. બ્રવીતું મેં ભગવાનીથી, જી ભગવાન આપ ચોક્કસ કહો. તસ્મૈ સોવાચ. તો ચતુષ્કલ પાદ જે ચોથો છે એ પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર અને મન એ ચાર કળાવાળો છે. પ્રાણ કલા, ચક્ષુ કલા, શ્રોત્રમ કલા, મનઃ કલા. અને એ આ ચતુષ્કલ ચોથો જે પાદ છે એ આયતનવાન, પ્રાણનો ગુણ છે આયતનવાન. એટલે આયતનવાન વાળા ગુણની ઉપાસના છે અહીંયા. આશ્રય વાળો દૃષ્ટફળ શું છે? જે આ આયતન ગુણથી વિરાટને આ ચતુષ્કલ પાદની ઉપાસના કરે છે એ આયતનવાન, અસ્મિન લોકે આયતનવાન, એ આશ્રય વાળો, આયતન વાળો થઈ જાય છે. પ્રતિષ્ઠાને પામે છે. પ્રતિષ્ઠા એટલે અહીંયા કોઈ જે સત્તા પ્રતિષ્ઠા વાળો જે ગુણ છે એ નહીં, પણ એની સ્થિતિ પર્વતવત અકમ્પ્ય થઈ જાય છે. એટલે એને કોઈ હલાવી શકતું નથી. અને મર્યા પછી એ સુપ્રતિષ્ઠિત જે ગુણ છે એ સુપ્રતિષ્ઠિત એવા લોકમાં એને પ્રાપ્તિ થાય છે. તો અહીંયા બ્રહ્મનો ચાર પાદ છે, ચતુષ્કલ. ચારે ચાર પાદમાં ચાર ચાર કળાઓ રહેલી છે. પ્રકાશવાન, અનંતવાન, જ્યોતિષ્માન અને આયતનવાન. તો વિરાટ પુરુષની 16 કળા, 16 કળા એટલે શું? 16 કળાઓ રૂપે પ્રગટ થયેલો. તો અહીંયા આ અગ્નિ વગેરે જે ચાર પાદ હતા એમાં વિરાટ બુદ્ધિ, વિરાટની ઉપાસના, વિરાટની આ પ્રમાણે અહંગ્રહ ઉપાસના, બ્રહ્મવિદિવ સૌમ્ય ભાસી. ચાલો હવે એક અગત્યનું છે, આવતી વખતે જોઈશું આપણે. આ જે પછી જે પાછો આવે છે સત્યકામ હરિદ્રુમદ ગૌતમ પાસે,
ત્યારે બધી જે સુંદર ચર્ચા છે એના લીધે આ ઉપાસનાનું ખૂબ જ મહત્વ છે. અને આચાર્યા દૈવ વિદ્યા વિદિતા સાધિષ્ટમ પ્રાપતિ, આ વાક્ય ખૂબ જ કોટ થાય છે શાંકર ભાષ્યમાં, આપણા માટે પણ ખૂબ જ અગત્યનું છે. તો આ વાક્યનો પણ જે ગૂઢાર્થ છે એ આપણે આવતી વખતે જોઈશું. સત્યકામ અને આર્યદ્રુમતનો જે આ સંવાદ છે એ પણ અહીંયા ખૂબ જ મહત્વનો છે. આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આ પોર્શન હવે આવે છે, આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.